નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે, ભલે પછી ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, અને બેઝિક ગણિત જે લોકોએ રાખેલું છે અને જે લોકોને 6ઠી માર્ચના રોજ ગણિતની બોર્ડની પરીક્ષા છે, બેઝિક ગણિતની, એ વિદ્યાર્થીઓ માટે આઈએમપી નું લિસ્ટ અમારી પાસે આવી ગયું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલના જે આઈએમપી હોય છે એનું વેઇટ કરતા હોય છે, એના પર ભરોસો કરતા હોય છે અને એ પ્રમાણે પોતાની તૈયારી કરી અને આગળ માર્ક્સ મેળવતા હોય છે। તો આજે આપણે એ જ ગણિત જે વિષય છે એની અંદર બેઝિક ગણિત 6ઠી માર્ચ માટેના આઈએમપી આ વિડિયોની અંદર જોવાના છે, જેની અંદર તમને આઈએમપી પ્રમેય પણ મળી જશે, 4 ગુણના દાખલા કયા અગત્યના છે એ પણ તમને ખબર પડી જશે, હેતુલક્ષી ક્યાંથી તૈયાર કરવાના, 3 ગુણના દાખલા કયા કરવાના, વિભાગ બી એટલે કે 2 માર્ક્સના જે દાખલા છે કયા કયા ચેપ્ટરમાંથી મોસ્ટ પ્રોબેબલ આ વર્ષે આવવાના છે, એ તમામ ડિસ્કશન આ વિડિયોની અંદર થઈ જશે। મતલબ કે જો તમે છેક સુધી આ વિડિયોને જોતા રહેશો તો ડેફિનેટલી ગણિત રિલેટેડ તમને જે પણ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે અને તમારી ગણિતની જે તૈયારી છે એ નેક્સ્ટ લેવલ પર જતી રહેશે। તો તમારે ખાલી શું કરવાનું છે, આ વિડિયોને છેક સુધી જોતા રહેવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, વિડિયોની શરૂઆત કરતા પહેલા આ વિડિયો પર આપણે 11000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 11000 લાઈક તો તમે આમ કરી દેશો। તો જેને લાઈક ના કરી હોય એ લોકો લાઈકનું બટન દબાવી દો, કેમ કે લાઈક તો ફ્રીમાં થતું હોય છે। ચેનલ પર કદાચ તમે નવા આવ્યા હોય, તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હાઈએસ્ટ સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો પણ દેખાતો હશે, ધીરે ધીરે આ સબસ્ક્રાઇબરનો આંકડો સ્પીડમાં વધશે, તો તમે ખાલી સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે। બાજુમાં બેલ આઇકન છે એ પણ દબાવજો। હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ કે ભાઈ માર્ચ 2026 ની અંદર જે તમારું બેઝિક ગણિતનું પેપર છે એના મોસ્ટ આઈએમપી આજે આપણે આ વિડિયોની અંદર ડિસ્કસ કરવાના છે। સ્ટેપ બાય સ્ટેપ જઈશું। 6ઠી માર્ચ માટે તમને કામ લાગે એવા છે ભાઈ, આ જે દાખલા છે એ એનસીઈઆરટી મુજબ હશે, તો તમે ગુજરાતી મીડિયમમાં હશો તો પણ તમને આ કામ લાગશે, ઇંગ્લિશ મીડિયમમાં હશો તો પણ તમને કામ લાગશે, જો તમે હિન્દી મીડિયમમાં હશો તો પણ તમને કામ લાગશે, કેમ કે આપણે જે આગળ ડિસ્કશન કરવાના છે એ તમામ ડિસ્કશન ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે કામનું છે। આપણા વિડિયોની અંદર નંબર્સ આપેલા હશે, એટલે કે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ, અને એક્સરસાઇઝ છે એટલે કે સ્વાધ્યાય, એના રિલેટેડ તમને એનસીઈઆરટી બુક પ્રમાણે નંબર્સ હશે, તમારે ફટાફટ એને ટિક આઉટ કરી લેવાનું છે, પછી તમે કોઈ પણ મીડિયમમાં હોય તમને કામ લાગશે, બરાબર છે। તો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે। નંબર્સ જે આપણે ડિસ્કસ કરશું એ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક જે લેટેસ્ટ છે, બરાબર, તમારી પાસે લેટેસ્ટ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક હોવી જોઈએ, એના બેઝિસ પર આ નંબર અહીંયા ડિસ્કસ થશે। તો જે પણ છે નોટબુક પેન લઈને બેસી જાઓ, તમારી નોટબુકની અંદર કાં તો તમારી ટેક્સ્ટ બુકની અંદર એને ટિક આઉટ કરતા જાઓ, અને તમારી ગણિતની અંદર કયા દાખલાને પ્રાયોરિટી વધારે આપવાની છે, હું વધારે દાખલા તમને નહીં આપું, થોડાક જ દાખલામાં આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરવાના છે। 80 આઉટ ઓફ 80 નો ટાર્ગેટ હશે તો પણ તમને એની અંદર આ જે વિડિયોના દાખલા છે એ હેલ્પફુલ થશે। ટીડીવાય જે ચેનલ છે પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, આઈએમપી પ્રશ્નો, હેતુલક્ષીનું પુનરાવર્તન તમને ફ્રી ઓફ કોસ્ટમાં કરાવે છે। ટોટલ કમ્યુનિટીની વાત કરીએ તો 20 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયેલા છે, અને એ લોકો દર વર્ષે બોર્ડ પરીક્ષાની તૈયારી દિવાલીપુરા યુથ એટલે કે ટીડીવાય માંથી કરતા હોય છે। પ્રથમ પરીક્ષાની તૈયારી તમે તમારી રીતે કરી હોય જવા દો, બીજી પરીક્ષાની તૈયારી તમે તમારી રીતે કરી હોય જવા દો, પણ જો તમારે બોર્ડ પરીક્ષામાં સારું પરિણામ લાવવું છે તો આ ચેનલ પર તમે વિશ્વાસ રાખી શકો છો, જે તમારા બોર્ડના રિઝલ્ટને બૂસ્ટ કરવામાં મદદ કરશે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે લાખો વિદ્યાર્થીઓના વિશ્વાસનું સરનામું દિવાલીપુરા યુથ ચેનલ છે। તો જેને એને સબસ્ક્રાઇબ ના કરી હોય, નીચે બટન છે દબાઈ લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષાની સારી તૈયારી તમારી થઈ જાય। હવે આપણે આગળ જઈએ કે ભાઈ માર્ચ 2026 બોર્ડની પરીક્ષા માટે 6ઠી માર્ચનું આપણે ડિસ્કશન કરીએ છીએ વિભાગ ડી એટલે કે સેક્શન ડી, બરાબર। જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે, વિભાગ એટલે સેક્શન સમજજો અને પ્રકરણ એટલે ચેપ્ટર સમજજો। તો બોર્ડના પ્રશ્નપત્રમાં તમને 47 થી 54 એટલે કે 47 થી 54 નંબરની અંદર તમને 4 માર્ક્સના દાખલા પૂછાશે। કયા પ્રકરણ એની માટે અગત્યના છે ભાઈ, આ સિક્વન્સમાં આ જ પેટર્ન પ્રમાણે બોર્ડના પેપર દર વખતે આવતા હોય છે, તો આ વખતનું પણ એ પ્રમાણે જ આવશે। તો 2026 માટે ભાઈ નોટ ડાઉન કરતા જાઓ કે પ્રકરણ નંબર 6 જેના પર સ્ટાર માર્ક્સ કર્યો છે એની અંદરથી 2 ક્વેશ્ચન્સ આવશે 4 માર્ક્સના, પછી પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 13 માંથી 2 અને પ્રકરણ નંબર 14 માંથી 2, આ જ પ્રમાણે તમને વિભાગ ડી ગોઠવાયેલો જોવા મળશે। ટોટલ એના 20 માર્ક્સ છે। 8 માંથી ટોટલ 5 પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાના હશે, મતલબ કે તમને જે ના આવડતો એવા કોઈ પણ 3 ને તમે અવોઇડ કરી શકશો। જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ભાઈ વિભાગ એટલે સેક્શન સમજજો અને પ્રકરણ એટલે ચેપ્ટર સમજજો, હું ઘડીએ એને નહીં બોલું એટલે તમને આગળ તમારે ધ્યાન રાખવાનું છે। ચલો આગળ જઈએ એ પહેલા હું તમને એક આમંત્રણ આપું છું કે ભાઈ બોર્ડની પરીક્ષાની
આગલી રાતે, મતલબ કે તમારું 6ઠ્ઠી માર્ચે જે પેપર છે એની આગલી રાતે, આમ તો રજાઓ છે ભાઈ, દરેક રજાની આગલી રાતે આપણે કરીશું સરસ મજાનું વાવાઝોડાનું સેશન, પણ 9 વાગે તમારે રેડી રહેવાનું છે, જેની અંદર તમારી ઓબ્જેક્ટિવની તૈયારી થઈ જશે. મોટા દાખલા 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સની તૈયારી તમે કરો, ઓબ્જેક્ટિવની તૈયારી તમે TDY ને સોંપી દો, તો બેનું વાઇસ વર્સા કોમ્બિનેશન થશે, તો ડેફિનેટલી તમારું જે રિઝલ્ટ છે એ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે. આપણે સાથે મળીને તૈયારી કરવાની છે ને, સાથ ચલે તો જીતેંગે. તો આ જે વાવાઝોડાનું સેશન છે એ ફ્રી હોય છે, એની માટે તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો હોતો નથી. તમે બિંદાસ ત્યાં અટેન્ડ કરી શકો છો, રિવિઝન કરી શકો છો, એની PDF મેળવી શકો છો અને તમારું બોર્ડનું પેપર જે છે એને સારું કરી શકો છો. તો જેને પણ ઈચ્છા હોય એ તમામ વિદ્યાર્થીઓએ આવવાનું છે અને મિત્રોને પણ કહેવાનું છે કે ભાઈ TDY પર વાવાઝોડાનું સેશન અટેન્ડ કરવા માટે આવજે. આગળ જઈએ. પહેલું જે આપણે જોયું પ્રશ્ન 2 પ્રશ્ન આવશે છઠ્ઠા ચેપ્ટરમાંથી 47 અને 48 નંબરની અંદર, બરાબર. એની અંદર શું હશે તો ભાઈ આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ 2 પ્રશ્ન પૂછાશે. પ્રકરણ કયું છે? ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલની વાત છે. એક પ્રમેય હશે સાબિત કરવાનો, બરાબર. એ તમને થેલ્સનો પ્રમેય પૂછી શકે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જેને કહેવાય છે, કાં તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય એ પણ પૂછાઈ શકે. આપણે નંબર્સ આગળ ડિસ્કસ કરશું. એક દાખલો કે રાઇડર તમને સાબિતીનો પ્રશ્ન પૂછાશે. એ ટોટલ 2 પ્રશ્ન હશે 47 અને 48 નંબરની અંદર. પ્રમેય કયા કયા અગત્યના છે? 3 જ છે. પ્રમેય 6.1, 6.2 અને 6.4 અગત્યના છે, તૈયાર કરી લેવાના. ઉદાહરણ નંબર 2, 5 અને 7 એને ખાસ તૈયાર કરવાનું. સ્વાધ્યાય 6.2 ની અંદર 1, 4 અને 10 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનું. 6.3 ની અંદર 2, 12, 14 અને 15. ભાઈ NCERT ની લેટેસ્ટ ટેક્સ્ટ બુક લઈને બેસજો, બરાબર. એના બેઝિસ પર હું તમને નંબર કહું છું. પ્રમેય એટલે થિયરમ થાય ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, ઉદાહરણ એટલે એક્ઝામ્પલ થાય અને સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ થશે, બરાબર. તો એ પ્રમાણે તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર ટીક કરી લેજો. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન 49 નંબરનો જે પ્રશ્ન તમને પૂછાય છે. એ જે પ્રશ્ન છે એ દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ ચેપ્ટર્સમાંથી આવશે, ચેપ્ટર નંબર 4, જેની અંદર આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ 1 પ્રશ્ન પૂછાશે, એક જ આવશે. અને વ્યવહારિક ગણતરી વાળો એક કૂટ પ્રશ્ન હશે, મતલબ કે તમને કંઈક રકમ આપેલી હશે, એના બેઝિસ પર તમારે પહેલા સમીકરણ બનાવવાનું અને પછી એ સમીકરણનો ઉકેલ કરશો ત્યારે વ્યવહારિક કોયડાનો ઉકેલ થશે. આ ટાઈપનો દાખલો તમને પૂછાશે. કયા કયા અગત્યના છે? ઉદાહરણ નંબર 5 અને 8 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન નંબર 2, 4 અને 6 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના. સ્વાધ્યાય 4.3 ની અંદર 4 અને 5 નંબર અગત્યના છે, તો એને પણ ખાસ તૈયાર કરી લેવાનું. તો ઉદાહરણ 4.2 અને 4.3 એની અંદરનું મેં તમને ટીક કરાવ્યું. દરેક વખતે જોતા જજો ભાઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ. ઉદાહરણ એટલે એક્ઝામ્પલ સમજવાનું છે, સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ સમજવાનું છે. અને આ જે આપણે ડિસ્કશન કરીએ છીએ એ બેઝિક મેથ્સ રાખનાર વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોનું પેપર 6ઠ્ઠી માર્ચે છે, જે લોકોનું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ છે એની માટેના IMP અલગથી આવશે, તો એનું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. આગળ તમે જશો એ પહેલા જે વિદ્યાર્થીઓને તમામ વિષયના IMP એક સાથે જોઈતા હોય કે સર કંઈક એવું વ્યવસ્થા કરી આપો ને કે બધા ક્વેશ્ચન એક સાથે જ મળી જાય PDF સ્વરૂપે, તો તમે એક 149 નું પેમેન્ટ કરી અને તમે દેવ સત્ય પેપર સેટની PDF પરચેસ કરી શકો છો. ઇંગ્લિશ મીડિયમ માટે પણ અવેલેબલ છે, ગુજરાતી મીડિયમ માટે પણ અવેલેબલ છે, બરાબર. બંનેના કવર પેજ અલગ છે, આમાં ઇંગ્લિશમાં લખેલું છે, આમાં ગુજરાતીમાં લખેલું છે. તો એની અંદરના પેપરની તમે પ્રેક્ટિસ કરી શકો છો. મેક પેમેન્ટ એન્ડ ગેટ ઈ-બુક PDF in just 10 minutes after successful payment. પેમેન્ટ કર્યા પછી 10 મિનિટ તમારે વેઇટ કરવાનો છે. ઓટોમેટિક ડાઉનલોડ ફોલ્ડરની અંદર તમારી આ PDF જતી રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓ પેમેન્ટ કરી દે છે ને પછી એ લોકોને કહે અમને PDF નથી મળી, તો ભાઈ તમારે વેઇટ કરવાનો છે. 10 મિનિટ વેઇટ કરશો, એ પેજને ઓપન કરેલું જ રાખવાનું છે, તો તમારું PDF ઓટોમેટિક તમારા સિસ્ટમમાં કાં તો પછી તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. છતાં પણ જો ના મળે તો તમે 9998339958 પર તમે સપોર્ટ માટે WhatsApp પર મેસેજ કરી શકો છો, કાં તો ઈમેલ સપોર્ટ diwaliprayuth@gmail.com પર બી પેમેન્ટ પ્રૂફ સાથે તમે મોકલશો તમારું ધોરણ કે ડિટેલ્સ જે પણ છે, તો તમને ત્યાંથી પણ PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે. લિમિટેડ ટાઈમ ઓફર છે, તો હમણાં જ તમે એનું પેમેન્ટ કરી શકો છો. આ એક ડિજિટલ પ્રોડક્ટ છે, PDF એટલે કે પ્રિન્ટેડ બુક આમાં નહીં આવે, બરાબર. તો જેને પણ ઈચ્છા હોય એ આને મંગાવી શકે છે, જેમાં તમામ વિષયોના IMP ક્વેશ્ચન્સ પેપર સ્વરૂપે તમને સીધા જ મળી જશે. તો એને પરચેસ કરવાની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઇંગ્લિશ મીડિયમની અલગ છે, ગુજરાતી મીડિયમની અલગ છે. તમે ક્લિક કરી અને તમે એને પરચેસ કરી શકો છો. આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન્સ, જેની અંદર 50 નંબરનો જે ક્વેશ્ચન્સ છે એ આ ચેપ્ટરની અંદરથી હશે. આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ 1 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. વ્યવહારિક ગણતરી વાળો જે છે એની શ્રેણી બનાવી અને ગણતરી દ્વારા ઉકેલ મેળવવાનો પ્રશ્ન પૂછાઈ શકે છે આ વર્ષે. તો ખાસ એ પ્રકારના પ્રેક્ટિસ માટેના કયા કયા દાખલા અગત્યના છે? ઉદાહરણ નંબર 4, 8, 9, 10, 13 અને 16 અગત્યનો છે. સ્વાધ્યાય 5.2 નો 18, 19 અને 20 અગત્યનો છે.
5.3 ની અંદર 11, 16, 19 અને 20 અગત્યના છે, તો આને તમારે ખાસ તૈયાર કરવાની. IMP નો મતલબ એ જ છે કે તમે જ્યારે પુનરાવર્તન કરવા માટે બેસો, કયા ક્વેશ્ચન્સને તમારે પ્રાયોરિટી વધારે આપવાની છે. તમારે તૈયાર તો બધું જ કરવાનું, પણ કયા ક્વેશ્ચન્સને ઓછો સમય છે તો મારે રિવિઝનમાં કયા ક્વેશ્ચનનો સમાવેશ પહેલો કરવાનો, તો એ આ ક્વેશ્ચન્સ, એનો જ મતલબ થાય IMP. અને TDY ના IMP એક્યુરેટ હોય છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારું લાવવામાં મદદ કરે છે. તો આ મેં તમને નંબર લખાઈ દીધા, એને ટિક આઉટ કરી લેજો. ફરીથી હું કહી દઉં કે ભાઈ જે લોકો ઉદાહરણ એટલે એક્ઝામ્પલ, સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ સમજજો ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. આગળ જુઓ, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદરથી બે પ્રશ્ન તમને પૂછાશે 51 અને 52 નંબરમાં. આપણે વિભાગ ડી નું ડિસ્કશન કરીએ છીએ, બરાબર છે. આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક. આ પ્રકરણમાંથી કુલ બે પ્રશ્ન પૂછાશે. મોટા ભાગે ખૂટતી આવૃત્તિ વાળો એક પ્રશ્ન તમને મધ્યકનો અને એક પ્રશ્ન મધ્યસ્થનો આ વિભાગની અંદર હશે. ભાઈ ખાસ ધ્યાન રાખજો, આ વર્ષે જે ખૂટતી આવૃત્તિ વાળા જે દાખલા આપેલા છે એની પ્રેક્ટિસ કરી લેજો. ઉદાહરણ નંબર 3 અને 8 અગત્યના છે. સ્વાધ્યાય 13.1 નો ત્રીજો, સાતમો અને આઠમો અગત્યનો છે. સ્વાધ્યાય 13.3 નો બીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. 13.2 નો આપણે ઇન્ક્લુડ નથી કર્યું, બરાબર. એટલે કોઈને એવું થાય કે રહી ગયું હશે કે શું, ના એવું નથી. તો આટલા તમારે દાખલા કરી દેવાના છે, જેમાં તમારા 2, 4 અને 4 8 માર્ક્સ કવર થઈ જશે. તો ખાસ ભાઈ તમે તમારી પ્રિપરેશન કરો ત્યારે આની અંદર એનો સમાવેશ કરી લેજો. આગળ જોઈએ તો ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11માં કોઈ સારી જગ્યાએ ઓફલાઈનમાં ભણવા ઈચ્છે છે, તો એ વિદ્યાર્થીઓ માટે ડિવાઇન નામનું સરસ મજાનું સેન્ટર દિવાલીપુરા યુથ દ્વારા રેડી કરવામાં આવેલું છે. તો જેને પણ ઈચ્છા હોય GSEB, CBSE, ICSE, સ્પોકન ઇંગ્લિશ, એ તમામ વિદ્યાર્થીઓ બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈની તૈયારી માટે તમે ડિવાઇનની અંદર એડમિશન લઈ શકો છો. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે ઓફલાઈન જઈ અને સારી રીતે અમારા જ શિક્ષકો દ્વારા ભણી શકો છો, મટીરિયલ મેળવી શકો છો, અને જેવી રીતે તમે ટ્યુશનમાં જાઓ છો એવી રીતે તમે અહીંયા આવીને ભણી શકો છો. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. આ નંબર છે, સ્ક્રીનશોટ લઈ લેજો. રૂબરૂ મુલાકાત બી તમે લઈ શકો છો, કેમ કે એડમિશન એકદમ ફાસ્ટ ફિલઅપ થઈ રહ્યું છે 2026-27 માટે, એટલે કે આવતા વર્ષ માટે. મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું કે ભાઈ તમે આસપાસ તપાસ કરી લો. વડોદરાની અંદર છે આપણું સેન્ટર, રાજકોટની અંદર આપણું સેન્ટર છે, જેની અંદર તમને મિનિમમ ફીસની અંદર તમારું કોચિંગ કરવા માટે મળી જશે. તો ફાઉન્ડેશન, બોર્ડ, ગુજકેટ, નીટ બધું જ અવેલેબલ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. અને જે વિદ્યાર્થીઓ કદાચ A1 ગ્રેડ લાવશે તો એને 90% સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે, પણ તમારે એડમિશન પહેલા બુક કરાવવું પડશે. નીચે એનું પણ ફોર્મ આપેલું છે, ફોર્મ ફિલઅપ કરી લેજો જેથી કરીને તમારું એડમિશન બુક થઈ જાય. આગળ આપણે જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 14 સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, જેની અંદરથી પણ બે પ્રશ્ન આવશે 53 અને 54 નંબરની અંદર, બરાબર, માર્ચ 2026 માટે. આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ બે પ્રશ્ન આવશે. પાસા અથવા પત્તા વાળો તમને પ્રશ્ન આ વખતે પૂછાઈ શકે છે. તો એક પાઠ્યપુસ્તકનું ઉદાહરણ બેઠું તમને પૂછવામાં આવશે આ બેમાંથી. આ મારું પ્રિડિક્શન છે, તો ડેફિનેટલી એ પ્રમાણે તૈયારી કરી લેજો. ઉદાહરણ કયા કરવાના? 2, 8, 12 અને 13 અગત્યના છે, ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 14.1 ની અંદર 8, 9, 11, 14, 15, 17, 18, 21, 23 અને 25 આટલા અગત્યના છે, તો એને પણ ખાસ ગણીને પ્રેક્ટિસ કરી લેજો. એટલે આ ચેપ્ટરના જે આ વિભાગના 8 માર્ક્સ છે તમારા સિક્યોર થઈ જાય, બરાબર. તો આ આપણું ડિસ્કશન થયું વિભાગ ડી માટે, કે જે ટોટલ 20 માર્ક્સ તો તમને આ વખતની બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. હવે આપણે વાત કરીએ 6ઠ્ઠી માર્ચનું તમારું જે પેપર આવવાનું છે માર્ચ 2026 ની બોર્ડની પરીક્ષામાં, કે એની અંદર વિભાગ સી માટે શું છે, કે જે ટોટલ 18 ગુણનો 3 ગુણના દાખલા પૂછાય છે. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરની અંદર તમને પૂછાશે. પ્રત્યેકના 3 ગુણ હશે, એટલે કે ટોટલ 9 પ્રશ્ન પૂછેલા હશે, એમાંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે. 3 નો ઓપ્શન તમને આની અંદર પણ મળે છે. અહીંયા જે સ્ટાર કરેલો છે એમાંથી 2 પૂછાશે. પ્રકરણ નંબર 3 2 પૂછાશે, દાખલા 5, 1, 7માંથી બી 2 પૂછાશે, 10માંથી બી 2 પ્રશ્ન પૂછાશે, 13માંથી 1 અને 14માંથી 1. આ રીતે તમને દાખલા સેટ કરેલા હશે, બરાબર. ફરીથી હું રિમાઇન્ડ કરાવું, ભાઈ વિભાગ એટલે સેક્શન સમજજો ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, અને પ્રકરણ એટલે ચેપ્ટર સમજજો. આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન 2 વેરિયેબલ્સ. આમાંથી 2 પ્રશ્ન પૂછાશે 38 અને 39 નંબરનો, બરાબર. કેવી રીતે? ભાઈ આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ 2 પ્રશ્ન આવશે. એક લોપની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ વાળો તમને પૂછાશે, બરાબર, અને એક આદેશની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ વાળો પ્રશ્ન તમને પૂછાશે. વ્યવહારિક કૂટ પ્રશ્ન પણ આવી શકે છે. તો કોઈકને એવું થાય કે સર અમે તો ઇંગ્લિશ મીડિયમમાં છે, લોપની રીત, આદેશની રીત કન્વર્ટ કરી લો ને, બરાબર. કાં તો તમે આ જે નીચે લખેલું આવે છે ને એને તમે ઇંગ્લિશ લેંગ્વેજ કરી દો તો ઓટોમેટિક તમારી માટે ઇંગ્લિશમાં થઈ જશે. હવે તો AI નો જમાનો છે ભાઈ, યુટ્યુબ પણ ફટાફટ તમને ટ્રાન્સલેટ કરીને આપી દેશે. તો એ રીતે તમે કરી શકો છો. ઉદાહરણ નંબર 5, 6, 9 અને 10 અગત્યના છે 4 ઉદાહરણ. 3.2 ની અંદર
પહેલું જે દાખલો છે એની અંદર પેટા પ્રકાર છે, એમાં પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું. બીજું આખું કરવાનું, ત્રીજાના પેટા પ્રકારનું ત્રીજું, પાંચમું અને છઠ્ઠું અગત્યનું છે, તો એને તમારે ખાસ તૈયાર કરવાનું છે. સ્વાધ્યાય 3.3 ની અંદર પણ સેમ એવું જ છે કે પહેલાનું ત્રીજો અને ચોથો પેટા પ્રકારનો ત્રીજો અને ચોથો, અને બીજાનો બીજો, ચોથો ને પાંચમો અગત્યના છે. મતલબ કે લોપની રીત અને આદેશની રીતના જે દાખલા છે એના પર ખાસ ફોકસ રાખજો, અને એની અંદર પણ કયા દાખલાને પ્રાયોરિટી આપવાની એ પણ મેં તમને બતાવી દીધું. તો ખાસ તમે ચેપ્ટર નંબર 3 માટે આનું ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન્સમાં બી એક પ્રશ્ન આની અંદર આવશે 40 નંબરની અંદર, બરાબર. તો કુલ એક પ્રશ્ન આવશે. સમાંતર શ્રેણીનું પદ અથવા પદોનો સરવાળો શોધવાની રીતનો પ્રશ્ન તમને આવી શકે, બરાબર. 3 માર્ક્સ માટે આપણે વાત કરીએ છીએ. ઉદાહરણ નંબર 5, 6, 11 અને 15 અગત્યના છે, તો એને ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 5.2 માં છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 11મો અને 16મો અગત્યનો છે, તો એને પણ ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 5.3 એની અંદર ચોથો, છઠ્ઠો, આઠમો અને નવમો આ બી અગત્યના છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે, બરાબર. ભૂલ્યા વગર ભાઈ. જો તમને દિવાળી ઉપર યુદ્ધ પર ભરોસો છે, વિકી સર પર ભરોસો છે, આ ચેનલ પર ભરોસો છે, તો એકવાર નીચે કમેન્ટની અંદર તમારો ઓપિનિયન જરૂરથી આપજો કે ભાઈ મને ફલાણા ભાઈએ કે ફલાણા શિક્ષકે કીધેલું છે કે આ સર જે આઈએમપી આપે, આ ચેનલ પર જે આઈએમપી આપે, આંખ બંધ કરીને તૈયાર કરી લેવાના, બોર્ડની પરીક્ષામાં એ કામ લાગે, બરાબર. આવો તમને વિશ્વાસ હોય તો ડેફિનેટલી નીચે કોમેન્ટની અંદર કહેજો. 11,000 લાઈકનો ટાર્ગેટ છે, જેને લાઈક ના કર્યું એ કરજો. જેટલું તમે સ્પીડમાં લાઈક કરશો એટલા સ્પીડમાં તમને આઈએમપી પ્રોવાઈડ કરી દેશું. આપણે કાલે ગુજરાતીના આઈએમપી નો વિડીયો મૂક્યો હતો, એની અંદર 1000 લાઈક તો તરત જ થઈ ગયા, બરાબર. એટલા માટે ગણિતનો જે આ વિડીયો છે એ આજે જ આવી ગયો. આની અંદર પણ સ્પીડમાં લાઈક થશે તો આવતીકાલે બની શકે કે તમને બીજો એક વિષય પણ મળી જાય. જેટલું વહેલું તમે કરશો એટલું વહેલું તમને મળી શકે છે. મિત્રો જોડે શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. આ જ અમારી ફીસ, બરાબર. અમે પૈસા નહીં લેતા, કોઈ ક્રેશ કોર્સ નથી વેચતા. તમારી માટે જે થશે એ તમામ વસ્તુ અને પ્રયત્ન દિવાલીપુરા યુદ્ધ દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં કરવામાં આવશે. આગળનું પ્રકરણ જોઈએ, મતલબ કે 41 અને 42 નંબરના પ્રશ્ન માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી જેને કહેવાય છે, આની અંદરથી બી 2 પ્રશ્ન તમને પૂછાશે, બરાબર. ભાઈ એક તમને કમ્પલસરી ત્રિભાગ બિંદુઓના યામ શોધવાની રીતનો પ્રશ્ન આવશે. આ ફિક્સ છે, દર વખતે આવે છે, આ વર્ષે પણ આવશે. એની માટે ઉદાહરણ નંબર 1, 4, 6, 7, 8 અને 10 અગત્યના છે, એ ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 7.1 નો ત્રીજો, ચોથો, સાતમો, આઠમો અને 10મો અગત્યનો છે, એને પણ ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 7.2 નો પહેલો, પાંચમો, આઠમો અને 9મો અગત્યનો છે, એને પણ ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ, સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ. ખાસ યાદ રાખજો ભાઈ, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે પણ 41 અને 42 નંબર માટે આટલા દાખલા ખાસ તૈયાર કરી લેવાના. કોઈને એવું થાય કે સર આવું બધું આટલા દાખલા અમે કેવી રીતે કરીએ, તો ભાઈ આખી ચોપડી કરો એના કરતા બેટર છે ને કે ભાઈ સિલેક્ટિવ દાખલા પર વધારે ફોકસ કરો. બાકીનો જે તમારો સમય છે એને તમે બાકીના તૈયારીમાં આપો ને, એનો કોઈ વાંધો નહીં, પણ જ્યાં તમારે પ્રાયોરિટી આપવાની છે એ તમને આપણી ચેનલના જે આઈએમપી છે એ તમને શીખવાડશે. એટલા માટે એને ચોપડીની અંદર અચૂકથી ટીક કરી દેજો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 10 વર્તુળ. સર્કલની અંદરથી બી 2 પ્રશ્ન તમને પૂછાશે ભાઈ. 43 અને 44 નંબરની અંદર આ પ્રકરણમાંથી બી 2 પ્રશ્ન આવશે. વર્તુળનો પ્રમેય કે સાબિતીનો પ્રશ્ન તમને આની અંદર પૂછાઈ શકે છે. મોટાભાગે પ્રમેય પૂછાય છે, પણ બની શકે કે આ વખતે તમને સાબિતીનો પૂછે, આવું મને લાગે છે, તો ખાસ તમે એની પર ધ્યાન રાખજો. એક પ્રશ્નમાં તમને જીવાની લંબાઈ, સ્પર્શકની લંબાઈ આધારિત ગણતરી વાળો દાખલો પૂછાશે. સિલેક્ટિવ દાખલા છે ચોપડીના, બરાબર. પ્રમેય 2 જ છે, 10.1 અને 10.2. ઉદાહરણ નંબર 1 અને 3 તમામ પ્રમેય આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ભાઈ, ત્યાંથી સમજી લેજો જો તમને ના આવડતા હોય તો. 10.2 નો પ્રશ્ન નંબર 5, 6, 7, 10, 11 અને 12 અગત્યના છે, તો ખાસ તમે એ દાખલા તૈયાર કરી લેજો. પ્રમેય એટલે થિયરમ થશે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે. આગળ જોઈએ પ્રકરણ નંબર 13 એટલે કે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ માંથી બી એક પ્રશ્ન પૂછાય 45 નંબરની અંદર. એની માટે આ પ્રકરણમાંથી આ વિભાગમાં કુલ એક પ્રશ્ન આવશે. બહુલકનો પ્રશ્ન આમાં આવશે. પેલામાં મધ્યક અને મધ્યસ્થનું હતું વિભાગ ડી માટે, પણ વિભાગ સી માટે બહુલકની ગણતરી વાળો પ્રશ્ન વિભાગ સી માં આવતો હોય છે. એની અંદર ઉદાહરણ નંબર 5 અને 6 ત્યાં 13.2 આપણે નતું લીધું, 13.2 અહીંયા આવશે. બીજો, ત્રીજું, ચોથું અને છઠ્ઠું 13.2 ની અંદરથી તો તમને પૂછાશે. તો ખાસ તમારે આટલા દાખલા પર ફોકસ કરી લેવાનો છે, જેથી કરીને બહુલક વાળો જે દાખલો તમને પૂછાય એ તમને આવડી જાય. આગળ જોઈએ ચેપ્ટર નંબર 14 સંભાવના એટલે કે પ્રોબેબિલિટી. એમાંથી બી 46 નંબરની અંદર તમને એક પ્રશ્ન આ વિભાગમાં પણ આવશે. એક જ પ્રશ્ન હશે, એકદમ સહેલો હશે. ઉદાહરણની વાત કરીએ તો ત્રીજું, ચોથું, સાતમું અને 9મું, અને 14.1 ની વાત કરીએ તો 6, 7, 12, 13, 16 અને 24 અગત્યના છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાના છે.
તમામ વિદ્યાર્થીઓને ભાઈ તમારા મિત્રોને બી શેર કરી લો. ગણિતનો ડર લાગતો હોય ને આ વિડીયો જોયા પછી એ પ્રમાણે તૈયારી કરવાથી તમારો ગણિતનો ડર ભાગી જશે. કયા ચેપ્ટરને કેવી રીતે પ્રાયોરિટી આપવાની, કયા નંબરમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે, બધું જ ડિટેલમાં મેં તમને એક્સપ્લેન કરું છું. આવું તો તમને ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે, ફક્ત અને ફક્ત TDY પર જ મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, નીચે બટન છે બરાબર. લાઈક બી કરતા રહેજો. જે લોકોને 10મા પછી 11 સાયન્સની અંદર સારી જગ્યાએ ભણવું છે, બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈની કદાચ તમારે તૈયારી કરવી હોય તો ડિવાઇન તમારી માટે ઓફલાઈનમાં બેસ્ટ સેન્ટર છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે અને મિનિમમ ફીસની ગેરંટી હું તમને આપું છું. તો જેને પણ એડમિશન લેવાની ઈચ્છા હોય 9888728886 કાં તો 9888758886 પર તમે મિસ કોલ કરી શકો છો. તમારા રિઝલ્ટમાં A1 ગ્રેડ આવશે, તમને 90% સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે. તમે તમારા પેરેન્ટ સાથે રૂબરૂ બી વિઝિટ કરી શકો છો સેન્ટરને. અહીં એડ્રેસ છે 4th ફ્લોર અક્ષર પેવેલિયન, નિયર પ્રિયા સિનેમા, ક્રોસ રોડ, વાસનાભાઈલી રોડ, વડોદરા, ગુજરાત. હવે આપણે આગળ જોઈએ ભાઈ માર્ચ 2026 બોર્ડની પરીક્ષામાં વિભાગ બી એટલે કે સેક્શન બી જે 18 ગુણનો પૂછાય છે એની માટે કયા કયા ચેપ્ટર અગત્યના છે ને એની તૈયારી કેવી રીતે કરવાની, કેમ કે ડી અને સી તો આપણે ડિસ્કસ કરી લીધું. તો બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમને 25 થી 37 નંબરની અંદર આ જે છે 2 માર્ક્સના તમને દાખલા પૂછાયેલા હશે. કયું ચેપ્ટર અગત્યનું છે? ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્ન આવશે, જેમાં સ્ટાર કર્યું છે એમાંથી 2 પ્રશ્ન આવશે. ચોથામાંથી 1, ચેપ્ટર નંબર 5 માંથી 2, ચેપ્ટર નંબર 7 માંથી 2, 8મા માંથી 2, 9મા માંથી 1, ચેપ્ટર નંબર જે 12 છે એમાંથી બી 2 પ્રશ્ન આવશે, 13મા માંથી 1 આવશે. 13 માંથી 9 પ્રશ્ન તમારે લખવાના હશે, મતલબ કે કોઈ બી 4 ને તમે ઓપ્શનમાં કાઢી શકશો. દેવ સદ પેપર સેટના પ્રશ્નો તૈયાર કરી લેવાના. પ્રશ્નપત્ર 1 થી 5 જે લોકો પાસે પેપર સેટ છે એ લોકો સીધું એમાંથી તૈયાર કરે. જેની પાસે નથી, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે એક 149 નું પેમેન્ટ કરી અને દેવ સત્ય પેપર સેટના પ્રશ્નપત્ર 1 થી 5 ને ઇઝીલી લઈ શકો છો. બીજા બી પેપર છે પણ 1 થી 5 ની તમે તૈયારી કરશો 2 માર્ક્સના દાખલા માટે તો ડેફિનેટલી તમારો વિભાગ બી જે છે એ સિક્યોર થઈ જશે. પ્રિપેર ક્વેશ્ચન્સ ઓફ દેવ સત્ય પેપર સેટ, ક્વેશ્ચન પેપર 1 to 5 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે એનું પણ પેપર સેટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિભાગ બી ની તૈયારી એટલે કે સેક્શન બી ની તૈયારી તમે આની અંદરથી કરી શકો છો દેવ સત્ય પેપર સેટમાંથી. જેને પરચેસ કર્યું ના હોય તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા એક 149 નું પીઝા કરતા પણ ઓછી પ્રાઇસમાં ભાઈ તમારી ગણિતની તૈયારી બૂસ્ટ થઈ જશે બરાબર. તો જેને પણ ઈચ્છા હોય એ લોકો પરચેસ કરી શકે છે. વિભાગ એ ની વાત કરીએ તો એની અંદર પણ 24 ગુણનું તમને પૂછાય છે બરાબર. એની અંદર પણ પ્રશ્ન 1 થી 6 જે છે એ MCQ હશે બરાબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એની માટે પણ પ્રકરણ ફિક્સ છે. 3, 4, 5, 7, 8 અને 13 એના MCQ કરી લેવાના ખાસ. પ્રશ્ન નંબર 7 થી 12 ખાલી જગ્યાઓ પૂછાશે. એના બી ચેપ્ટર છે 1, 2, 14, 8, 10 અને 13. એની અંદરથી તમને ખાલી જગ્યાઓ પૂછાશે. 13 થી 16 ખરા ખોટા, એની માટે પહેલું, બીજું, ત્રીજું અને 14મું ચેપ્ટર અગત્યનું છે. 17 થી 20 એક વાક્યના પ્રકરણના હશે, એની માટે 5, 10, 14 અને 13 અગત્યના છે. જોડકા 21 થી 24 એની માટે પ્રકરણ નંબર 11 અને 12 અગત્યનું છે, તો એના જોડકા ખાસ કરી લેવાના બરાબર. તો તમને એવું થાય કે હું ત્રીજાના જોડકા કરું તો ભાઈ 11, 12 માંથી પૂછાવાના છે તો એને પ્રાયોરિટી પહેલી આપો ને બરાબર. એ પ્રમાણે તૈયારી કરવાની. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા જૂના વાવાઝોડાના સેશન્સ પણ આપેલા છે, બ્રહ્માસ્ત્રના સેશન પણ આપેલા છે. એની અંદર તમે હેતુલક્ષીની તૈયારી કરી શકો છો. ફ્રીમાં જ થશે બરાબર. વાવાઝોડાનું સેશન અટેન્ડ કરવા માટે આવશો ત્યારે પણ ફ્રીમાં જ તૈયારી કરશે. તો 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની તૈયારી તમે કરો. ઓબ્જેક્ટિવની તૈયારી તમે દિવાલીપુરા યુથને આપો, જેથી કરીને બંનેનું કોમ્બિનેશન થશે તો ભાઈ બોર્ડની પરીક્ષામાં તમારું જે પરિણામ આવશે ને એ આખા ગુજરાતની અંદર એવું આવશે કે જે તમે તમારા એક્સપેક્ટેશન કરતા સારું લઈને આવ્યા હશો. તો જે વિદ્યાર્થીઓને આ ચેનલ પર ભરોસો છે એ આ પ્રમાણે તૈયારી કરી શકે છે. જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ હતા, મોસ્ટ IMP પ્રમેય હતા, મોસ્ટ IMP 4 ગુણ, હેતુલક્ષી 3 ગુણ, 2 ગુણની તૈયારી કેવી રીતે કરવાની, તમામ ડિસ્કશન આપણે આ વિડીયોની અંદર કરી લીધું છે. તો જેને પણ આ વિડીયોને હજુ સુધી ના મળ્યો હોય એવા તમારા મિત્રને આ લિંક શેર કરી આપો. અહીં શેરનું બટન છે, લાઈક ના કરે તો લાઈક કરી દો, જેથી કરીને બીજા વિષયના IMP પણ તમને મળી જાય. જો પેપર સેટ પરચેસ કરો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે લઈ શકો છો બરાબર. બાકી IMP તો સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેનલના આવશે જ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.